મારે વેકેશન ખુલી ગયું હતું તો મારે જવાનું હતું સુરેન્દ્રનગર, પરંતુ સુરેન્દ્રનગર જતાં જતાં મારી સાથે આવું થશે મને નથી ખબર. એવો હેરાન થયો વાત પૂછોમાં. તો આજે મારી સાથે શું થયું એનો જવાબ તેને આગળ વ્લોગમાં મળી જશે, તો વ્લોગ પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં હો. હેલો રાતની પબ્લિક, કેમ છે બધા મજામાં છે બધા. જય માતાજી. અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો હે જો સુરેન્દ્રનગર જંકશનથી. તો સુરેન્દ્રનગર જંકશન અત્યારે પહોંચી ગયો. આજ એવો હેરાન થયો વાત પૂછોમાં. એક બેસીને તમને નિરાતે કહું. જો અત્યારે છે ઉપર, નીચે આવેલા જઈ પછી તમને બતાવું એ કહું બાકી શું થયું એ બધી. રેલવેમાં કેવી રીતે આવ્યો, શું કામ આવ્યો ને એ બધી બેસી કહો. મિત્રો જંકશન અત્યારે સીટ ઉપર મસ્ત બેઠો, થાકી રહ્યો ઊભા ઊભા. જો ઊભા ઊભા આવ્યો, સીટ નથી મળી તો આગળ જાઓ. ફ્યુલ વાળી એક ગાડી ઊભી અને ચાલો રૂમ બાજુ વાયલા છે. પહેલી વાર કીધું જાઉં છું 1.5 મહિનાથી. રિક્ષા કરતા હતા ને પછી નીકળી. ચાલો પછી રૂમે જઈને તને બધી વાત કરું શું શું. ચાલો હેલા જઈ ને એક વાત કે શું કામ રેલવેમાં આવ્યો, ગાડીમાં શું કામ આવ્યો, બસમાં કાનો આવ્યો. કારણ કે કાયમ આપણે બસમાં જાય તો આપણે રેલવે ક્યારની વહી ગઈ છે અને હવે નીકળી. ચાલો લેટ્સ ગો. પારો આવી ગયો જંકશનમાંથી. અને જંકશન જો બીજું કાંઈ જંકશન એક નંબર સુરેન્દ્રનગર નો બાકી તો એક નંબર ડિઝાઇનમાં છે. ગેટ છે મસ્ત લખ્યું હોય થેન્ક યુ એન્ડ વિઝિટ અગેન. ચાલો તો રિક્ષા કરીને સીધા રૂમ બાજુ જાય. પછી જલ્દીથી રિક્ષા કરીને હું નીકળી ગયો મારા રૂમ તરફ જવા માટે. હવે વરસાદી માહોલ હતો તો મને બીક એ હતી કે કંઈ વરસાદ ન આવી જાય, પરંતુ વરસાદ ન આવે એ પહેલાં હું જલ્દીથી મારા રૂમે પહોંચી ગયો. ફાઇનલી મિત્ર તે રૂમે પહોંચી ગયો રિક્ષા કરીને. અને રૂમમાં તમે હાલત અહીંયા ગોદડાને થપ્પો પીડ્યો હોય, અહીંયા પીડ્યો હોય અને રૂમ આખો ખાલી, કોઈ રૂમમાં નથી. એટલે મારે એકને જ રહેવાનું હોય. ચાલો હમણાં બધું કરી હરખું મૂકી અને કરી ખબર નહીં ક્યારનો ખાલી પીડ્યો છે. મઉં જોઈને 1.5 મહિના ઉપર થઈ ગયું. 1.5 મહિના જાય તો સફાઈ કરવી પડશે. ચાલો બધું મૂકી દઈએ અને જોઈ જો પેલા નિકેશ ને એ બધા રહેતા જ. નિકેશ હતો વનો હતો, વનોનો થવાનો નિકેશ વહી ગયો એ મારી સાથે જ. તો બધું પીડ્યું એ. ચાલો તો હમણાં કરશું અને પછી પેલા હું બધું સરખું કરી નાખો પથારી. ચાલો લેટ્સ ગો. મિત્રો રૂમની સફાઈ મસ્ત થઈ ગઈ અને હવે દફતર આમાં સામાન બધો કાઢી અને પેક કરી દો. કપડા મિત્રો પેક થઈ જાય અને હવે સામાન. તો ફાઇનલી મિત્રો રૂમ આપણો મસ્ત રેડી કરી નાખ્યો, ચમકાવી નાખ્યો આખો.
પેલા તમને જોવાનું હવે જોવો. પેલા રમણ ભમણા બધી પીડી તો જો મસ્ત અહીંયા ગોદડા પેલા થપ્પો મારી દીધો હોય મસ્ત સિંકીલીને વારી નાખ્યું હોય. અહીંયા જો પથ્થારી મસ્ત આપણે કરી નાખી, આમાં પાથરી દીધું છે. અને જો આમાં કપડા મસ્ત મૂકી દીધા છે, દોરડું ફિટિંગ કરી નાખ્યું. અને તો આવું બધું મસ્ત આપણે કંઈક રૂમ કરી નાખ્યો કમ્પ્લેટ. મસ્ત 1 કલાક આમાં રહી ગઈ આવી તરફ કઈ વાંધો નહીં, ચોખ્ખું રાખવું નહીં જેમને તેમ પીડી તો મસ્ત કરી નાખ્યું. જવો આ બધી જોવો તમે મસ્ત આપણે ચોખ્ખું કરી નાખ્યું હતું ને રીસો મૂકી દીધો હોય. અહીંયા બધું આપણું સામાન બધું જો કમ્પ્લેટ. ચાલો ને આપણે એને કામ મિસિંગ છે કે મારું ગોદડું આમાં ન જીડ્યું એટલો થપ્પો એ પણ આ બીજા ના મારું એક ગોદડું હતું મસ્ત લાલ જેવું મળતું નથી. ચાલો ઉપરના રૂમમાં જોતા આવી કદાચ અહીંયા હશે લઈ ગયા જરૂર રહેશે તો પછી રૂમ અને હવે રહેવાનું કે સંદેશ બેદીમાં આવવાનો કે આવી જાય પછી મજા આવશે. કારણ કે સુધી એકલો જ છું, એ બધી રૂમમાં કોઈ નથી. કારણ કે પોલીસની જે એક્ઝામ હતી વહી ગઈ એટલે બધા વહી ગયા, બીજા તૈયારી કરતા રણજીતભાઈ બધા. તો અત્યારે એકલો વાંધો નહીં પણ આવી જાય સંજય પછી મજા આવશે. ચલો તો રૂમ થઈ ગયો છે આપણે કમ્પ્લેટ. ચલો ગોદડું લેતા ઓ માય ગોડ જો મિત્ર રણજીતભાઈનો રૂમ હાવ સુનો સુનો લાગે. જો ગાડલું બધું ફેરવી નાખ્યો સોફો નહીં અને એ વહી ગયા ઘરે. તો જો હા રૂમ ખાલી પીડ્યો હા વાળી ખાવ. તો ફાઇનલી મિત્રો અત્યારે 6:45 જેવું થઈ ગયું છે અને બહાર તી લગભગ આ થઈ ગયો બંને હાથમાં હોય તો લગભગ નહીં હું પણ ત્યારનો બહાર ના નીકળ્યો. તો અત્યારે હતો તો પછી કારણ કે એકલા પછી નીંદર આજે થાકી ગયો એવું થઈ ગયું. તો તમને કહું કે એમાં શું છે ને ડાયરેક્ટ આજે રેલવેમાં કીમાં ગાડીમાં એમાં બન્યું એવું કે મારે આજ સવારે નહોતો આવ્યો વહેલો પણ બપોરની બસમાં આવ્યો. બસ સ્ટેન્ડે આવી ગયો બપોરે થાન પછી અડધી કલાક પછી ખબર પડી કે બસ થાનમાં અત્યારે નથી આવતી. કારણ કે આ વરસાદને કારણે પુલ તૂટી ગયો છે થાનમાં, એના કારણે બસ અત્યારે નથી આવી છેક સુધી. તો બન્યું એવું કે પછી ખબર પડી તો પછી તાત્કાલિક અડધી કલાકની વાર હતી રેલગાડી ગાડી આવવાની. તો જલ્દીમાં સ્ટેશને ગયો અને ટિકિટ લીધી ઘડીક બેઠો હતા ગાડી આવી. તો પછી એવું થયું પછી તાત્કાલિક ગાડીમાં આવવું પડ્યું એવું થયું અને માનમાં ગાડી મળીને પછી ગાડીમાં આવ્યો અને પછી અહીંયા આવીને બ્લોગ શૂટ કર્યો. એટલા માટે બ્લોગ શૂટ નહોતો કર્યો સવારમાં અનાજ નહોતો આવ્યો કારણ કે હેરાન થવું વરસાદ આવેનો નક્કી ન હોય અને અમારે છેક સુધી ચાલે એવો રસ્તો નથી થતો. જ્યાં પુલ છે બધી ત્યાં તૂટી ગયા એના કારણે બપોર પછી આવવાનું વિચાર. તો બસ તો જો આવી ગયા અને સફાઈ થઈ ગયું મસ્ત પથારી કરી નાખી અને 2 દિવસ સંદર પછી આવશે પછી વાંધો નહીં આવે પછી એકલો નહીં તો વાંધો નહીં. પછી ત્યાં સુધી હવે જો જમવાનો ટાઈમ થઈ જાય 1.5 મહિના પછી જમવા જવું જોઈએ ભાવે નહીં. કારણ કે 1.5 મહિના તારું ઘરનું ખાઈ દઉં એટલે કદાચ તીખું લાગે એવું પડે. પાણી અહીંનું ન ખાવે એ શરદી ઉધરા એવું થાય. કાંઈ વાંધો નહીં થઈ જાય છે બધું સેટ. તો આજથી કાલથી પાછું પહેલો દિવસ છે કોલેજને જવાનું. તો એમાં ખુલ્લી જ ગઈ પણ આજુ ગયો નહોતો કારણ કે પહેલો દિવસ હતો એટલે અહીંયા આવવામાં ન ગયો પછી. તો એના કારણે નથી ગયો અને કાલે એટલે પહેલો દિવસ મારો હશે મારે જવાનું. તો જોઈ કાલે કેવો એક્સપિરિયન્સ થાય કેટલાક વિદ્યાર્થીઓ આવે છે અને જોયું કંઈ નહીં. ચાલો તો હમણાં એવું જમવાનું થઈ જાય એટલે જમી આવું પછી જોઈ બહાર જાય કે નહીં જોઈએ. અત્યારે થોડુંક હવામાન બહાર વરસાદ ન આવે તો સારું કાંઈ વાંધો નહીં જઈએ. ચાલો જમીન પછી મળી પાછું. મિત્રો મસ્ત ત્યારે જમીન આવતો રહેવા નહીં સુઈ ગયો અત્યારમાં રૂમ જવા આખો ખાઈ લેવો આખો રૂમમાં એકલો પીતો કાંઈ વાંધો નહીં પીધા ને હાલો કરી નાખો એડિટ ને. તો આજ માટે આટલું જ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો મળીએ નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જય માતાજી બાય બાય.